सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं
ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લાડલા ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નિજ મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજી આપણને પોતાની મૂર્તિનો અનેરો આનંદ આપતા એવા આપણા સૌના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, આ સમગ્ર મહોત્સવ એમના પ્રેરક, આયોજક, સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, અહીંયા ઉપસ્થિત ધાંગધ્રા મંદિરથી, નરસિંહપુરા મંદિરથી પધારેલા પૂજ્યપાદ સ્વામી, ઉપસ્થિત તમામ સૌ સંતો, આ મહોત્સવનો જેમણે યજમાન બની અને લાભ લીધો છે એવા મુખ્ય યજમાન મારે ભૂપતભાઈ, બલર, દેવાંગભાઈ તથા ચિરાગભાઈ, મારે રામજી દાદા ગોટી, કથાના મુખ્ય યજમાન અવતાર ગ્રુપ, અશોકભાઈ હો, અશ્વિનભાઈ, રાજુભાઈ, એમના તમામ ભાઈઓ, નાના મોટા તમામ યજમાન પરિવારના ભક્તજનો, સાંખ્યોગી માતાઓ, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઘરે બેસી ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ એનો દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ આજ 15 વર્ષના વાણા વાહી ગયા. જી મહારાજ મંદિરમાં બિરાજમાન થઈ આપણ સૌને ખૂબ સુખ આપે છે, ખૂબ આનંદ આપે છે, આપણા સૌના મનોરથો પૂરા કરે છે. એ આપણા વાલા મહારાજ, એનો જ્યારે આવો મોટો મહોત્સવ ઉજવાતો હોય, ભક્તજનોના હૃદયની અંદર પણ ખૂબ આનંદ, ઉમંગ અને ઉત્સાહ છે. ગઈકાલે ભવ્ય પોથીયાત્રા એનો આપણે લાભ લીધો. શરૂઆત કેવી થઈ ભાઈ?
આ મહોત્સવનો આરંભ આવો તો એનો અંત કેવો હશે? બધા જ ભક્તજનો ખૂબ ભાવથી, અરે અહીંયા સ્વયંસેવકો કેવી સેવા કરે છે. અકાળ જાળ ગરમી, ગઈકાલે બપોરે અમે અહીંયા આવેલા 2 વાગે, અહીંયા બેનો રંગોળી પૂરતા હતા. તમારા માટે પાર્કિંગની વ્યવસ્થા કરી બપોરના 2 વાગે તડકામાં ટ્રેક્ટર લઈ અને હરિભક્તો ત્યાં સેવા કરતા. આ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. એમની આ મહેનત, એમનો આ પરિશ્રમ ભગવાનને રાજી કરવા માટે દેહને પણ જોયા વિના, રાત્રિ દિવસ જોયા વિના સંતો ભક્તો ખૂબ સેવા કરે છે. ત્યારે આટલો આનંદ અને સુખ આવે વાલા ભક્તજનો. પૂજ્યપાદ મોહન પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા, પૂજ્યપાદ ગુરુજી પધાર્યા. તાલીઓના નાદથી સંતોનું સ્વાગત કરીએ. શ્રીમદ ભાગવત એની અદ્ભુત કથા ગઈકાલે વાલા ભક્તજનો મંગલાચરણ નો પ્રારંભ આપણે કર્યો. ભાગવતનો મહિમા બહુ અદ્ભુત લખ્યો છે. પદ્મ પુરાણની અંદર આ ભાગવતનો મહિમા લખ્યો છે. શ્રીમદ ભાગવત ગ્રંથ તે એટલે કળિયુગની અંદર મુક્તિ કરનારો ગ્રંથ. ભાગવત, ભાગવતનો અર્થ જે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. ભગવાનને પામી જાય, સહેજે સહેજે જીવ ભવ સાગર તરી જાય આ કથા સાંભળીને, એ આ ભાગવત છે. ભવ સાગરને ગાયના પગની જેમ વગર પ્રયાસે જે તરી જાય, જેના વડે તરી જવાય, એ ભાગવત છે. અગાધ દરિયો છે, અગાધ દરિયો, એને તરવો મુશ્કેલ છે. પણ ભગવાનના ચરિત્રો રૂપી આશ્રય લઈએ વાલા ભક્તજનો તો સહેજે સહેજે ભવ સાગર તરી જવાય. વ્યાસ ભગવાને સમગ્ર શાસ્ત્રોનો સાર, પુરાણોનો સાર, વેદોનો સારા ભાગવતની અંદર લખ્યો છે. કેવી અદ્ભુત કથા છે, વિચાર કરો. 5000 વર્ષ પહેલા આ ભાગવતની રચના થઈ. વ્યાસ ભગવાને આ ગ્રંથ લખ્યો. ગાનારાએ ગાયો, સાંભળનારાએ આ ગ્રંથને સાંભળ્યો. પણ હજી સુધી વાલા ભક્તજનો કહેનારા થાક્યા નથી અને સાંભળનારા થાક્યા નથી. એવી આ અદ્ભુત અને રસપ્રદ કથા છે. મહાત્મ્યની અંદર પરમાત્માને વંદન કર્યા છે. નમસ્કારાત્મક મંગલાચરણ કરી આ ગ્રંથના વક્તા એવા સુખદેવજી મહારાજ એમને પણ વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત
કૃત્યમ પાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. શુકાચાર્યને વંદન કર્યા છે. જે સુખદેવજી મહારાજ યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ, જન્મતાની સાથે જે ભાગ્યા. સુખદેવજી મહારાજના જન્મની કથા એવી અદ્ભુત છે. ભાગવતના સંતો એવું કહે, કૈલાસની અંદર પાર્વતીજી અને ભગવાન ભોળાનાથ નિવાસ કરીને રહેલા ને એમાં એક દિવસ પાર્વતીજીએ ભગવાન શંકરને કહ્યું, મને તમારો ક્યારેય વિયોગ ન થાય, આત્મજ્ઞાન યથાવત બની રહે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે શિવજીએ પાર્વતીજીને કહ્યું કે હું તમને ભાગવતની કથા સંભળાવું. આ અમૃત છે, એનું પાન તમને કરાવું છું. પણ આ કથા એટલી ગોપનીય છે, દુર્લભ કથા છે કે આ કથાનો અધિકાર બીજા કોઈને મળતો નથી. પાત્ર વિના આ કથા સાંભળવા પણ મળતી નથી. આગળ હમણાં કથા આવશે. માટે તમે ધ્યાન રાખજો, તમારા સિવાય બીજા કોઈ કથા ન સાંભળે. પૂજ્યપાદ દેવપ્રકાશ સ્વામી કોઠારી શ્રી વડતાલ ધામ પધાર્યા. તાલીઓના નાદથી સ્વામીનું સ્વાગત કરીએ. આ ભાગવતની કથા અતિ દુર્લભ છે. પાર્વતીજી આજુબાજુમાં તપાસ કરીને જોયું, કોઈ હતું નહીં. શિવજીએ કહ્યું, એકવાર ફરીથી જોઈ લો, કોઈ છે તો નહીં ને? ના, કોઈ નથી. વેલે હિમાલયનો ગિરી શિખર, કૈલાસ પર્વત, ત્યાં બીજા કોઈ વ્યક્તિ પણ પ્રવેશ ન કરી શકે, સાંભળનારું કોઈ હતું નહીં. ભગવાન ભોળાનાથ તો આંખો બંધ કરી અને આસન લગાવીને બેઠા છે. ભાગવતની કથા હું તમને સંભળાવું, તમે સાવધાન થઈને સાંભળજો. પણ શિવજીએ કહ્યું કે વચ્ચે વચ્ચે હુંકારો કરતા જાજો. શું કીધું? જય સ્વામિનારાયણ. શું કહ્યું? હુંકારો કરતા જાજો. કઈક સારી વાત આવે તો શું કરવું? હરે હરે આવું કરવું. તમને ખબર પડે કે તમે સાંભળો છો. પ્રવાહ યથાર્થ જગ્યાએ જાય છે. પાર્વતીજીએ કહ્યું કે ભલે. આંખો બંધ કરી અને ભગવાનની કથા એ ચાલુ કરી. સરસ મજાની અદ્ભુત મનનીય ચિંતનીય અને આનંદદાયક કથા એ આ ભાગવતની સંભળાવવા લાગ્યા. અને પાર્વતીજી વચ્ચે વચ્ચે હુંકારો આપતા જાય. પરંતુ આ કથા, એનો પ્રવાહ એક ત્યાં પોપટનું ઈંડું હતું, એની અંદર એ બાળક સેવાયેલું પોપટનું બચ્ચું, એ પ્રવાહ ત્યાં જતો હતો. કથાથી એ સેવાયું. ઈંડામાંથી પોપટનો જન્મ થયો ને એ કથા સાંભળવા લાગ્યો.
નાનું એવું શુકબાળ છે. પણ આ વાતની શિવજીને તો ખબર જ નથી, પણ પાર્વતીજીને ખબર નથી. અને કથા કોક ત્રીજું સાંભળે છે. અને કથા શરૂ થઈ, ઘણી કથા પૂર્ણ થઈ. દશમ સ્કંદ થયો, 11મો સ્કંદ આવ્યો. પછી કથા સાંભળતા સાંભળતા શું થાય? મન શાંત થઈ જાય. આ કથાનો એવો પ્રતાપ છે. આખો દિવસ આધિ વ્યાધિ અને ઉપાધિમાં રહેતા હોવ, પણ ભગવાનની કથા સાંભળો એટલે મન શાંત થઈ જાય. અહીંયા બીજા કોઈ વિચાર ન આવે. અને મન શાંત થઈ જાય એટલે શું થાય? સમજી ગયા હો તમે? એટલે વચ્ચે વચ્ચે કીર્તન ભક્તિ કરવામાં આવે, શ્રોતાઓ બધા જાગૃત રહે. પાર્વતીજીને નિદ્રા આવી ગઈ, હુંકારો ભણવાનું બંધ થયું. શુક બાળે વિચાર કર્યો કે દેવી પાર્વતી તો નિદ્રાધીન થયા છે, પણ જો હવે હુંકારો ભરવામાં નહીં આવે તો આ અમૃત સમાન કથા અહીં વિરામ લઈ જશે. હું આ કથાથી વંચિત રહી જઈશ. એટલે નાનકડા એવા શુકબાળે હુંકારો ભરવાનું શરૂ કર્યું. અને આમ કરતા કરતા કથાની પૂર્ણાહુતિ થઈ અને જયનાદ થયો. શંકર ભગવાને જયનાદ કર્યો ત્યારે ઊંઘ ઉડી. પાર્વતીજી કે હે? ભગવાન શિવજી કે શું હે? કથા પૂરી થઈ ગઈ, પણ આમાં શું આવ્યું વચ્ચે? હું તો સૂઈ ગઈ હતી. ભગવાને કહ્યું કે તમે સૂતા હતા તો પછી હુંકારો કોણ દેતું હતું? ક્યાંક કોઈ ત્રીજું નહોતું સાંભળતું ને? આજુબાજુમાં જ્યાં નજર કરી ત્યાં એક પોપટનું બચ્ચું દેખાયું. અહીંયા ક્યાંથી આવ્યું? ભગવન ગલિતમ ચાંડમ જીવહીનમ મિહાસ્તિ વૈ શ્રી ભાગવત પીયુષ એકા જીવમ અવાપ્તવાન. વિગલિત ઈંડાના રૂપમાં આ પડેલો હતો અને ભાગવતની કથાનું પાન કરવાથી જીવિત થઈ ગયો હોય એવું લાગે છે. ભગવાને કહ્યું કે આણે કથા સાંભળી એ વિધિ અનુસાર નથી સાંભળી. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાંભળીને ભોળાનાથ ક્રોધાયમાન થયા, ત્રિશુલ લઈને ઉભા થયા અને મારવા માટે દોડ્યા છે. અને આ શુકબાળને ડર લાગ્યો, ભય લાગ્યો ને એ પણ પોતાની નાની એવી પાંખ વડે ઉડવા લાગ્યો. પાછળ ભોળાનાથ અને આગળ શુકબાળ. હે દોડતા જાય, દોડતા જાય, પોપટ ઉડતા જાય. અત્યંત જોર લગાવી અને શુકબાળ ઉડે છે, શિવજી પાછળ છે. ઉડતા ઉડતા પોપટ બદ્રીનાથ ધામની અંદર આવ્યા. સરસ્વતી નદીના કિનારે વ્યાસ ભગવાનનો આશ્રમ છે. પિંગલા દેવી ત્યાં સૂર્ય નારાયણને અર્ઘ્ય પ્રદાન કરી રહ્યા છે. અને એ જ વખતે આ શુકબાળે વિચાર કર્યો કે જો નિર્ભય સ્થાન હોય તો માનું ઉદર છે એમાં પ્રવેશ કરી જાઓ. અને દિવ્ય ચેતનાના રૂપે ઉદરમાં પ્રવેશ કર્યો અને પિંગલા દેવીને ગર્ભ રહ્યો. બાળપણથી જ ભાગવતનું રસપાન કર્યું. આ બાજુ શિવજી આવ્યા, પોપટ ક્યાંય મળ્યો નહીં. પાછા કૈલાસ ઉપર જતા રહ્યા. સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી, કોઈ સંત એમ કહે 16 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર રહ્યા છે. બહાર નીકળવાનું નામ લેતા નથી. શું કામ? હવે એને જ્ઞાન થઈ ગયું. આ કથા સાંભળી લીધી કે બહાર આવશું એટલે ઉપાધિ થશે, દુઃખ આવશે. કારણ કે ભગવાનની માયા
એવી બળવાન છે, એ ભલભલાને પેચમાં લઈ લઈ, દાવમાં લઈ લઈ. અહો પ્રભુ અચરજ માયા તુમારી. બહાર નીકળતા નથી. વ્યાસજી વિચાર કરે કે આ શું હશે, કેમ આમ થતું હશે. વ્યાસ ભગવાન કહે નક્કી કોઈ મહાપુરુષ હશે જે તમારા ગર્ભમાં છે. ભલે મહાપુરુષ હોય પણ જન્મ તો ધારણ કરે. વ્યાસ પ્રભુએ પૂછ્યું બેટા તું કોણ છે? અને ગર્ભમાંથી જવાબ મળ્યો સુખદેવ. સુખદેવ નહીં દુઃખદેવ. 12 વર્ષ થયા આ માતાને દુઃખ આપે છે, જન્મ કેમ લેતો નથી? માયાની બીક લાગે છે. વચન આપું કે તને માયા કઈ નહીં કરી શકે, વિશ્વાસ કેમ કરવો? માયા પતિ જો દ્વારિકાધીશ આવી અને એમ કહે તો માનો. પ્રાર્થના કરીને દ્વારિકાધીશ ત્યાં હાજર થયા. ભગવાને કહ્યું કે તમે જન્મ ધારણ કરો, હું મારી માયાને સંકેલી લઉં. અને એમ કહેવાય વાલા ભક્તજનો, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વખત સુધી ભગવાને પોતાની માયા સંકેલી. અને એ વખતે સુખદેવજી મહારાજ એ 12 પ્રગટ થયા, માતાના ગર્ભમાંથી બહાર આવ્યા અને જન્મ ધારણ કર્યો. બોલીએ ભાગવત ભગવાન કી જય. સ્વયં પરમાત્મા આવીને આશીર્વાદ આપે કે મારી માયાનો પ્રભાવ તારા ઉપર નહીં પડે. એવા સુખદેવજી મહારાજ. અનપેત કૃત્યમ. હજુ તો સંસ્કાર પણ કર્યા નથી. જન્મ થયો અને તરત ખભે નાળ નાખી અને ચાલતા થયા. જેને સ્ત્રી પુરુષનું ભાન નથી. ગુણાતીત અવસ્થામાં અખંડ વર્તે છે એવા સુખદેવજી છે. વ્યાસ ભગવાન તો વિરહમાં પાછળ ને પાછળ જાય છે. કેટલાય વર્ષે પુત્રનો જન્મ થયો અને આમ જતો રહે. વ્યાસ ભગવાન કહે છે બેટા ઉભો રહે, બેટા ઉભો રહે. પણ સુખદેવજી ઉભા રહે નહીં. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ. વ્યાસ ભગવાને જ્યારે સાદ પાડ્યો, બોલાવ્યા, ત્યારે સુખદેવજીએ સર્વભૂતની અંદર રહી, વૃક્ષની અંદર રહી અને જવાબ આપ્યો. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. એવા સુખદેવજી મહારાજને વંદન છે, જે આ ગ્રંથના વક્તા છે. ભાગવતનો મહિમા કહેતા બહુ અદ્ભુત એક કથા પ્રસંગ અહીંયા કહે છે. નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. એક વખતનો સમય શૌનકાદિક 88,000 ઋષિઓ એકત્રિત થયા. 1000 વર્ષ સુધી ચાલે એવું સત્રનું આયોજન કરવા, ક્યાંય વિક્ષેપ ન થાય એવું સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર મળ્યું. અને સ્થાનની અંદર આ ઋષિઓ એકત્રિત થયા. સૂત પુરાણી અમને આસન આપી અને બેસાડ્યા. અને શૌનકાદિક મુનિઓએ પ્રશ્ન કર્યો છે કે હે ગુરુદેવ,
અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતા ખ્યાદિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. કરોડો સૂર્યની સમાન આપ છો, અમારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરો, સાર ગર્ભી તમને ભગવાનની કથા કહો. બહુ અદ્ભુત પ્રશ્ન પૂછો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારો વિવેક કેમ વૃદ્ધિ પામે? ભગવાનના ભક્તોને વૈષ્ણવોને મોહ અને માયાથી છુટકારો કેમ મળે? ઘોર કળિયુગથી પીડિત આસુરી સંપદા વાળા જીવાત્માઓ દૈવી સંપત્તિથી યુક્ત કેમ બને? અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના, ભગવાનની પ્રાપ્તિ કરાવે એવું સાધન અમને કહો. અદ્ભુત પ્રશ્ન કર્યા છે. ત્યારે સુત પુરાણીએ બહુ અદ્ભુત વાત કરી કે ભગવાનમાં પ્રેમ વધારે, ભક્તિમાં વૃદ્ધિ કરે એવું અદ્ભુત સાધન બતાવું છું. આ કળિયુગની અંદર એક શ્રેષ્ઠ સાધન છે જે સુખદેવજી મહારાજે ગાયું છે અને રાજા પરીક્ષિતે સાંભળ્યું છે, એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર. એ શ્રીમદ ભાગવત સાંભળવાથી તમામ તાપો એનો નાશ થઈ જાય એવું આ ભાગવત છે. કાલવ્યાલ મુખ ગ્રાસ ધ્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકિર્નિર્ભાષિતમ. કાલવ્યાલ મુખગ્રાસ, કાલરૂપી સર્પના મુખની અંદર આવી ગયેલો હોય તો પણ આ ભાગવત શાસ્ત્ર સાંભળે તો એની તરત મુક્તિ થઈ જાય એવું આ ભાગવત શાસ્ત્ર છે. એતસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ ભાગવત વિશે એવો મહિમા કહેવાયો. સૂત પુરાણી કહે જેના અનેક જન્મોના પુણ્ય ઉદય થયા હોય એની આવી ભાગવતની કથા મળે. આપણે બધા ભાગ્યશાળી થયા, 7 દિવસ સુધી આવી કથા સાંભળવા મળવાની છે. જન્માંતરે ભવેત પુણ્ય, ભગવાનની કથા એમને મળતી નથી. નવદા ભક્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ભક્તિ હોય તો ભાગવતની કથા છે, ભગવાનની કથા છે, આ સત્સંગ છે. એટલા માટે આપણા બિહારી લાલજી મહારાજે ગાયું છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વીતી. કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વીતી. ઓ કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વીતી. કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વીતી. ભરતા જનો જે જગમાં ઉતરાય, હજારો જગમાં ઉતરી. કથા સુયાતી જતયા સુધરતે, કથા સુયાતી કથા સુયાતી જતયા સુધરતે, કથા સુયાતી જતયા સુધરતે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, શ્રવણ ભક્તિને મુખ્ય સ્થાન આપ્યું છે. નવદા ભક્તિનું પોષણ આ શ્રવણ ભક્તિ વડે થાય છે. અને આ જગતની અંદર અનેક પાપી પુરુષો થયા, પણ ભગવાનના સંતનો યોગ થયો, થોડી વારનો સત્સંગ મળ્યો અને આ કથા સાંભળી, કથા વાર્તાના યોગે કરી અને
પાપી હતા એ પુણ્યશાળી બની ગયા, ભગાડી હતા એ ભગત બની ગયા. એવી આ ભગવાનની કથા છે. બહુ અદ્ભુત મહિમા. ભગવાન સ્વામિનારાયણ ને આ ભાગવત ગ્રંથ તો એટલો બધો પ્રિય હતો. 7 વખત શ્રીજી મહારાજે ઉપરા ઉપર ભાગવતની આ કથા સાંભળી. અને આ કથા એવી છે વાલા ભક્તજનો, એકાગ્ર ચિત્તથી આ કથાનું શ્રવણ કરે તો કથાના અંતે ભગવાન દર્શન આપે આપે ને આપે. એવો આ મહિમા ભાગવતની કથાનો છે. વિધિ પૂર્વકનું શ્રવણ થવું. ગઢપુરની અંદર એભલ પરિવાર ભગવાનના દર્શનની ઈચ્છા રાખનારો પરિવાર અને મુમુક્ષુ આત્માઓ. એભલ ખાચરને વિચાર થયો કે મારી ઉંમર થઈ ગઈ ને ભગવાનના દર્શન હજી ન થયા, ક્યારે દર્શન થશે? ભાગવતની કથા બેહાડી. 7 દિવસ પૂરા થયા. ભૂદેવ પોથી હંકેલે. એભલ ખાચર કહે, ભૂદેવ પાછી પોથી ખોલો, ફરીને કથા સાંભળાવો. ફરીને 7 દિવસની કથા સાંભળાવી. વળી ભૂદેવે પોથી હંકેલી. એભલ ખાચર કહે, ફરીને 7 દિવસની કથા સંભળાવો. આ ઉપરા ઉપર એભલ ખાચરે 7 વખત આ ભાગવતની કથાનું શ્રવણ કર્યું. અને અંતિમ દિવસ માચા ખાચરના મિત્ર એભલ ખાચરને મળવા આવ્યા. વાત કરી કે તમે જેના દર્શનની ઈચ્છા રાખો છો એ ભગવાન આજ પૃથ્વી ઉપર પ્રગટ થઈ ચૂક્યા છે અને વહેલી તકે દર્શન આપશે. એભલ પરિવારનો પ્રેમ જોઈ અને પરમાત્મા આવ્યા. અમે હાલીને આવ્યા. હો ભગવાન દર્શન આપે. કથાનો એવો પ્રતાપ છે. જન્મો જન્મના થાક દૂર કરી દે. નોળિયો અને સર્પ આ બે વિરોધી, બે ઝઘડે. સર્પ ઝેરી હોય એટલે નોળિયાને ડંખ મારે. નોળિયાને ઝેર ચડે, એ ઝેર ઉતારવા માટે નોળવેલ સૂંઘવા જાય. એવી ઔષધિ છે એ સૂંઘે એટલે ઝેર ઉતરી જાય. નોળિયો જેમ નોળવેલ સૂંઘે અને ઝેર ઉતરી જાય, એમ વાલા ભક્તજનો હું તમે આ ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો સાંભળીએ ને આપણા જન્મો જન્મના પાપ અને જે થાક છે બધા ઉતરી જાય, ધોવાઈ જાય. માટે નિત્ય કથાનું શ્રવણ કરજો. આપણા માટે વાલા ભક્તજનો આવું આયોજન કર્યું છે. સમય કાઢો. આજ લોકોની પાસે સમય નથી. પોતાના જીવના કલ્યાણ કરવા માટે સમય નથી. ગપ્પા મારવા માટે છે. શું કેવું તમારું? 2 જણા હરખે હરખા ભેગા થઈ જાવ પછી કેટલો સમય પૂરો થઈ જાય કઈ નક્કી ન રહે. ખાવા પીવામાં માણસો કેટલો સમય બરબાદ કરે. ટોકીઝોની અંદર અહીં 3 કલાક બેહી રહી, એમાંથી મળે શું ભાઈ? સમય તો છે પણ સમયનું આયોજન નથી, મહત્વ નથી. જે આપણા જીવનું કલ્યાણ કરે એ માટે સમય ફાળવવો. આપણને જે સુખ આપે એની માટે સમય ફાળવવો. જબ તક રહેગી જિંદગી ફુરસદ ન મિલેગી કામ સે. આ જિંદગી જેવી છે. અહીંયા કોઈના કામ ખૂટ્યા નથી અને ખૂટવાના. રાવણ જેવા રાવણ આવ્યા, યુગો સુધી અહીંયા રાજ કરીને એ જતા રહ્યા, છતાંય કામ અધૂરા રહી ગયા. ભાઈ આપણા 70 વર્ષમાં હું પૂરા થવાના? जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से. थोड़ा थोड़ा समय भी निकालो और प्रेम करो भगवान से. प्रेम करो भगवान से. भगवान में प्रेम करी ए माटे समय काढो. संत समागम नित्य करवो. भगवान ની કથા રોજ સાંભળવી.
કારણ કે આ દુર્લભ છે. સુત પુરાણી અને શૌનકાદિક ઋષિઓ એમ કહે, જ્યારે કથાનું આયોજન થયું અને સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા, ત્યારે દેવતાઓ અમૃતનો ઘડો લઈ અને આ કથા સાંભળવા માટે આવ્યા. સુખદેવજી મહારાજની આગળ અમૃતનો ઘડો આપ્યો અને કહ્યું, લ્યો અમૃત, આના બદલામાં તમે અમને કથામૃતનું રસપાન કરાવો. સુખદેવજી મહારાજ તો હસી પડ્યા. આ અલગારી સાધુ. ક સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર. તમે તો વેપારી ખરા, પણ વેપાર કરતાય ન આવડ્યો. દેવાંગભાઈ, કાચના કટકા ની બદલે હીરા મળે ભાઈ? ના મળે. ક્યાં તમારું અમૃત સ્વર્ગ લોકનું અને ક્યાં અમારું કથામૃત? તમારું અમૃત તો એવું છે, ખાલી નામ અમૃત, પણ અમર કોઈ રહેતું નથી. શું એ પીવે એ ક્યારેય મૃત્યુ પામે જ નહીં? એને કાળનો ભય તો હોય જ છે. સુખદેવજી મહારાજ કે અમારું આ કથામૃત એવું છે કે જે એક વાર આ કથામૃતનું પાન કરે એ કાયમને માટે અમર થઈ જાય છે, અમર થઈ જાય. યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એવા ભગવાનના ધામમાં જઈને નિવાસ કરીને રહે, ફરીના લોકમાં આવવું ના પડે, એવું આ કથામૃત છે. શરીરનો મેલ જળથી દૂર થાય એમ ભગવાનની કથા સાંભળવાથી વાલા ભક્તજનો મનની શુદ્ધિ થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે, થાક ઓગળી જાય છે. તમને બહુ ટેન્શન રહેતું હોય ને, ઉપાધિ રહેતી હોય, એક ઉપાય છે, આ કથામાં આવીને બેસો એટલે બધું ટેન્શન દૂર થઈ જાય. અજમાવા જેવો ઉપાય હો. નો આવ્યા હોય ને એને કહેજો, એકવાર આવી તો જુઓ. મોટા ભાગના લોકો અત્યારે આ માનસિક રોગથી પીડાય છે. મુશ્કેલીઓ આજ છે, ટેન્શન છે. પહેલાના જમાનામાં ટેન્શન હતું, ટેન્શન હતા કેટલા? આપણે કોઈને પૂછીએ ને કેટલા દીકરા, તો કે 8 10. ટેન્શન. અને અત્યારે આ કન્વર્ટ થઈ ગયું, ટેન્શન આવી. પણ ભગવાનની કથા છે વાલા ભક્તજનો, થાકને ટેન્શનને દૂર કરે એવી કથા છે. પૂર્વે આ કથા સનકાદિકોએ નારદજીને સંભળાવેલી. સુત પુરાણીએ જ્યારે આ વાત કરી ત્યારે શૌનકજીએ કહ્યું કે અમને એ કહો કે નારદજીએ કથા સાંભળી કેવી રીતે? કારણ કે નારદજીને તો શાપ હતો કે ક્યારેય એક જગ્યાએ સ્થિર ન રહી શકે. નારદજી તો અસ્થિર છે. કથા કઈ રીતે સાંભળી, સંયોગ કેવી રીતે થયો? નારદજી આમ અસ્થિર કહેવાય, પણ ભાગવતના સંતો એમ કહે અસ્થિર. અ એટલે પરમાત્મા, અકારો વાસુદેવસ્ય તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. જે ભગવાનની અંદર સ્થિર થઈને રહે એ અસ્થિર, એ નારદજી. સાંભળો મુનિઓ, હું તમને કથા સંભળાવું. સનકાદિકો બદ્રિકાશ્રમની અંદર જતા હતા ને એમાં નારદજીને જોયા. નારદજી બેઠેલા પણ ઉદાસ હતા. એટલે સનકાદિકોને વિચાર થયો કે આ નારદજી ઉદાસ કેમ છે? આવ્યા અને પૂછ્યું કે ઋષિવર, હે દેવર્ષિ, આપ અને ઉદાસ, આપની મુખાકૃતિમાં ઉદાસીનતા કેમ? કારણ કે આપ તો ભગવાનના સંત છો, હરિના દાસ કદી ન હોય ઉદાસ. ભગવાનના સંતને કોઈ દિવસ ચિંતા ન હોય, ઉદાસીનતા ન હોય, કારણ કે એને જ ફકીર કહેવાય ભાઈ. ફકીરને શું હોય? ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકીર.
ચિંતા તો ગ્રહસ્થને હોય કે નહીં? જય સ્વામિનારાયણ. કેમ છો? બધા બોલે મજામાં, પણ થોડું ડિટેલમાં જઈને પૂછીએ ને પછી કે આ ઉપાધિ છે, આટલું દુઃખ છે. સંસાર ઉપાધિ વાળો છે, પણ સાધુ એ તો સંસારથી વિરક્ત. એને શું ચિંતા હોય? એને પોતાની કોઈ ચિંતા હોતી નથી. એ જગતની ચિંતા કરે, બીજાના દુખે દુખી થાય. એ સાધુ છે, એ સાધુ છે. કથમ બ્રહ્મ દિનમુખ કુતશ્ચિંતા તુરો ભવાન. નારદજીએ કહ્યું કે હું પૃથ્વી લોકમાં ગયેલો, તમામ તીર્થોની યાત્રા કરી, પુષ્કર, પ્રયાગ, કાશી, સેતુબંધ, એટલા બધા તીર્થો આ ભારતની ભૂમિમાં ફર્યા. આ ભારતની ભૂમિ ભાગ્યશાળી છે વાલા ભક્તજનો. આટલા બધા તીર્થો જો કોઈ દેશની અંદર હોય તો એ આપણા ભારત દેશમાં છે. અહીંયા ડગલે ડગલે તીર્થો મળે, ડગલે ડગલે તીર્થો જોવા મળે. સાધુઓના દર્શન થાય, ભગવાનના દર્શન થાય. અહીંયા પવિત્ર નદીઓ રહેલી છે. એ દિવ્યતા વાળો દેશ છે, બીજે ક્યાંય જોવા ન મળે. તમે ક્યાંય સાંભળ્યું વિદેશની અંદર બહુ મોટું તીર્થ સ્થાન છે? તીર્થયાત્રા નારદજી કરતા હતા, પણ કળિયુગ વ્યાપી ગયેલો, ચારે તરફ અધર્મ, ક્યાંય શાંતિ ન થાય. નારદજી કહે તીર્થ ક્ષેત્રની અંદર હું ગયો પણ શાંતિ થઈ નહીં. ઠેર ઠેર મેં તો વ્યાપાર જોયો. તીર્થ એટલે પવિત્રતા, પણ ત્યાં જ પાપ હતા. અને તીર્થની અંદર જે પાપ કરે વજ્ર લેપ થાય. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. મેં ક્યાંય સત્ય ન જોયું, તપ નહોતું, કોઈ પ્રકારની પવિત્રતા નહીં. સૌ પોતપોતાનું ભરણ પોષણ કરવા માટે સ્વાર્થી બની ગયા છે. આ કળિયુગના લક્ષણો નારદજી કહે છે. કળિયુગના માણસો આજ આપણને દેખાય, 5000 વર્ષ પહેલા લખાઈ ગયું, આજ આ બધું સત્ય થતું દેખાય છે. ઠેર ઠેર ખોટું બોલવા લાગ્યા માણસો. રૂપિયા માટે, ધન માટે, સ્વાર્થને માટે બીજાની હત્યાઓ કરી નાખે છે. આજે સગા ભાઈની અંદર પણ એટલા વેરઝેર વધી ગયા છે. બાપ દીકરાના સંબંધોની અંદર પણ ક્લેશ અને કંકાસ. આ કળિયુગનું પહેલું લક્ષણ આ કલેશ અને કુસંપ. કુસંપ સર્જાય. નારદજીએ જોયેલી વાત કરે છે, નજરે જોયેલી. 5000 વર્ષ પહેલાની વાત, અત્યારની વાતો તો થાય એવી નથી. કંકાસ, ઝઘડાઓ ઘેરે ઘેરે છે, ક્યાંય સંપ જોવા મળતો નથી. પણ આજે વાલા ભક્તજનો કહેતા આનંદ થાય. આ જેવા પરિવારો છે, 50-50, 60-60 જણાના પરિવારો બધા ભેગા રહે, એક રસોડે જમે. આ સંપ આપણા કથાના મુખ્ય યજમાના અવતાર ગ્રુપ છે. આ બધા ભાઈઓ છે, એનો જે પરસ્પરનો પ્રેમ, પરસ્પરનો સંપ છે એ અવર્ણનીય છે. આ બધા એક મના થઈને રહે. અને એવો નિયમ દર મહિને કે દર અઠવાડિયે બધા ભાઈઓ ભેગા થઈ અને ઘરે સભા કરે. આવું ક્યાં જોવા મળે કળિયુગની અંદર? આ બહુ મોટી વાત છે વાલા ભક્તજનો. સંપ રાખવો,
એકાબીજાની આજ્ઞાને અનુસારે વર્તવું આ આપણને કથા શીખવાડે છે. બાકી તો આ કળિયુગની અંદર કોકને મૂંડીને પણ મૂડી મેળવી લે એવા માણસો છે. તરુણી પ્રવૃત્તા ગેહે શાલકો બુદ્ધિદાયક. ઘરે ઘરે સ્ત્રીઓનું સામ્રાજ્ય થયું છે. હું નથી કેતો, કોણ કહે છે? જય સ્વામિનારાયણ. 5000 વર્ષ પહેલા નારદજીએ કીધું અને આજ તમે બધા કયો છો. એક નાના છોકરાએ એના પિતાને પ્રશ્ન પૂછ્યો. સતયુગની અંદર પ્રહલાદજી થયા, પણ પ્રહલાદજીએ એના બાપાનું કયું કર્યું નહીં, એની આજ્ઞા ન માની. એને કીધું એમ ન કર્યું તો પ્રહલાદ સુખી થયા. ત્રેતાયુગની અંદર રામ ભગવાન થયા, પિતાની આજ્ઞા માનીને એ પ્રમાણે કર્યું તો રામ સુખી થયા. તો કળિયુગમાં મારે શું કરવું? ત્યારે એના પિતાએ કીધું કે આ કળિયુગની અંદર જો આપણે બેય સુખી થવું હોય તો તારે ને મારે તારે મમ્મીની આજ્ઞા પ્રમાણે રહેવું પડશે. તરુણી પ્રવૃત્તા ગે શાલકો બુદ્ધિદાયક. શાળાને સલાહકાર માનવામાં આવે. અનેક પ્રકારના અધર્મો કુકર્મો આ કળિયુગની અંદર વ્યાપ્ત થયેલા નારદજીએ જોયા અને ફરતો ફરતો યમુના તટ ઉપર હું આવ્યો. આશ્ચર્ય જોયું કે એક યુવાન સ્ત્રી, એનું મન ખિન્ન છે. બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા છે પણ અચેત અવસ્થામાં છે. સેંકડો સ્ત્રીઓ વીંજણો નાખતી હતી. હું ત્યાંથી પસાર થયો અને સ્ત્રીએ કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ બચ્ચિંતામપી નાશયા. અરે સાધુ મહારાજ, ઉભા રહો, ઉભા રહો, તમે જાઓ નહીં, મારી ચિંતા દૂર કરો. કેટલી અદ્ભુત વાત અહીંયા લખાણી. મત ચિંતામપી નાશ. સંત નીકળ્યા એટલે યુવતી, બાકી નીકળનારા કેટલા હજારો લોકો હતા. કોઈને કીધું નહીં ઉભા રહ્યો. કોને કીધું? નારદ જે નીકળ્યા એટલે કીધું મારી ચિંતા દૂર કરો. અને અત્યારે આપણી બધાની ચિંતા સાધુઓ જ દૂર કરે છે. તમારા જેવા સંત જો જતા રહેશે તો અમારું કલ્યાણ કોણ કરશે? અને નારદજી થંભી ગયા. બીજાનું દુઃખ દૂર કરવા માટે જે ઉભા રહે એ સાધુ સાચા છે. જે બીજાને માયાના પેચમાંથી બહાર કાઢી અને ભગવાન સુધી પહોંચાડી દે એ સાચા સાધુ છે. હે સંત છે. સંત સંત આપણને બીજું કઈ ના આપે. સાધુ છે ને એ આપણને ભગવાનનો ભેટો કરાવી દે. ભગવાનનો ભેટો. એટલા માટે આપણા કવિઓએ બહુ અદ્ભુત ગાયું છે. ભેટો કરાવે ભગવંતનો, ભેટો કરાવે ભગવંતનો. સંત કરજો એવા સંતનો. ભેટો કરાવે ભગવંતનો, ભેટો કરાવે ભગવંતનો. સંગ કરજો એવા સંતનો. સંગ કરજો સબવાઈએ વાલ ભરી કરે વાત વાલાની. 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 મને હોશ ભરેલા હૈયે હો, હોશ
એવા સાધુનો સંગ કરી લેવો. સંત પાસે આપણે જઈએ ને વાલા ભક્તજનો, સાધુ કોઈ ચમત્કાર નથી કરતા, યાદ રાખો. સંત કાંઈ આપણને વસ્તુ પદાર્થ નથી આપતા, સંત બીજો કોઈ ચમત્કાર નથી દેખાડતા. પણ મારા તમારા જીવાત્માને આપણે સ્વભાવથી ખરડાયેલા હોઈએ, કેટલાય દોષોથી ભરેલા હોઈએ, એ આપણને શુદ્ધ કરી 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 અને ભગવાન સુધી પહોંચાડી દે, પાર પમાડી દે, એવા કરી દે. આ સંતનું કામ છે. સાધુ ભગવાન આપી દે, સમાજનું હિત ઈચ્છે એ સાધુ છે. સંત પરોપકારી છે. એક કૂતરો હોય, કૂતરો, આ તમે કૂતરાને રોટલા ખવડાવતા હશો, કૂતરાને રોટલો ખવડાવો એટલે એ કૂતરો તમારું રક્ષણ કરે, તમારું ધ્યાન રાખે, ઘરની ચોકી કરે. તો સાધુઓ છે વાલા ભક્તજનો, સમાજના રોટલા ખાય છે, એ સમાજની સતત ચિંતા કરતા રહે, સતત ચિંતા, સમાજનું ભલું થાય એમ કરે. પરોપકારના કાર્યો આ સાધુઓ કરે. અને આજ વાલા ભક્તજનો મને કહેતા આનંદ થાય, આ સમાજના નિર્માણનું, આ કળિયુગની અંદર યુવા પેઢીને જાગૃત કરનારું, આજના યુવાનોને વિષયના, વ્યસનના, ફેશનના માર્ગેથી પાછા વાળી આધ્યાત્મિક માર્ગે આગળ દોરનારનું જો કોઈ આ સમાજની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરતા હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કરે છે. આ સમાજની બહુ મોટી દેન સ્વામિનારાયણના સંતોની છે. કેટલાયને નિર્વિષયી વ્યસની બનાવ્યા, કેટલાયને ભગવાન સુધી પહોંચાડી દીધા, કેટલાય પરિવારોને સુખિયા કરી દીધા. આ ભૂમિ 35 વર્ષ પહેલા આ વગડો હતો બધો, આ વેડ રોડ નો વિસ્તાર. ભગવાનની કૃપા થઈ, આ કઈક ભૂમિના તપ હશે, આ ભૂમિના કઈક ભાગ હશે કે આવા સાધુના પગલા ભૂમિ ઉપર પડ્યા અને અહીંયા તીર્થ થયું. તીર્થ યત પદે તીર્થ જાત, સંત ઉદ્ધાર કરી દે, સમાજનું હિત ઈચ્છે. સામાજિક તમામ કાર્યો ભગવાન સ્વામિનારાયણના સાધુઓ કરે. અને એકલો સાધુ હોય અને કેવા મોટા મોટા કામ કરે તમે જોવો દુનિયાની અંદર. વડતાલ ધામના કોઠારી પૂજ્યપાદ દેવપ્રકાશ દાસજી સ્વામી બેઠા છે, એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી. એમની સાધુતાને ને એમની ધીરજતાને, કેવા મોટા કાર્યો વડતાલની અંદર રહીને કર્યા. દેશ વિદેશની અંદર આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગી રહ્યો છે. વડતાલ ધામ થાય. આનો કોઈ ગુણ લે ને તો એનું કલ્યાણ થાય, તોય કલ્યાણ થઈ જાય. અમારે અહીંયા સ્વામી બેઠા છે, ધાંગધ્રાથી નરસિંહપુરા મંદિરેથી સ્વામી પધાર્યા છે. ગાયોના રક્ષણની સ્વામી ગૌશાળા ચલાવે છે અને ઠેર ઠેર કાર્યક્રમો કરે છે. કેવી રીતે જતન કરવું, કેવી રીતે પોષણ કરવું, ગાયમાંથી ઉત્પન્ન થતી જે વસ્તુઓ, જે પ્રોડક્ટો છે એ પણ બનાવી અને સમાજને એનું મૂલ્ય સમજાવે છે. આજની નવી ઉગતી પેઢીને આપણી સંસ્કૃતિનું મૂલ્ય સમજાવે છે. ધન્ય છે આવા સાધુઓને. સમાજને અર્થે કામ કરે, એના દુઃખો દૂર કરે, આ સાધુનું કામ. સર્વથા અઘહરમ પરમ. સ્ત્રીએ કહ્યું, તમારું દર્શન અમારા પાપોને બાળનારું છે, મારી ચિંતાને દૂર કરો, મારી ચિંતાને દૂર કરો. એ સંત કરે.
પદવી જીવન આપે પરમ પદવી જીવન આપે પરમ પદવી જીવન આપે પરમ પદવી જીવન આપે સત્કાર હોય ને બળવંતનો સંગ કરજો એવા સંતનો સંગ કરજો એવા સંતનો અરે ભેટો કરાવે ભગવંતનો ભેટો કરાવે ભગવંતનો સંગ કરજો એવા સંતનો સંગ કરજો એવા સંતનો સંગ કરજો એવા સંતનો. આજ વાલા ભક્તજનો કહેતા આનંદ થાય, મને ને તમને જે સંત મળ્યા છે, અહીંયા બધા સાધુઓના દર્શન થાય છે ને, એક એક સાધુ આપણું કલ્યાણ કરી દે એવા છે, કલ્યાણ કરી દે એવા. સંતનું દર્શન ક્યાંથી મળે? અરે દર્શન કરીએ તોય પાપ નાશ પામી જાય. સ્વરૂપાનંદ સ્વામી નાગડકામાં આવ્યા ને, મહારાજે કહ્યું મનુષ્યો કેવા છે? સ્વરૂપાનંદ સ્વામી કે મનુષ્ય તો લીમડી કે નીચે દેખા હે. બધા હસવા લાગ્યા. મનુષ્ય જોયા નથી તો કલ્યાણ કેના કર્યા હશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે સંતો, તમે તો ગામડે ફરવા જાઓ, મુમુક્ષુ જીવ આવે, વર્તમાન ધરાવો, એને અમારા સ્વરૂપની વાતો કરો, નિશ્ચય કરાવો, પછી એનું કલ્યાણ થાય. આ સ્વરૂપાનંદ સ્વામી એવા સાધુ છે, એના દર્શન માત્રે કરી અને અનેક જીવના કલ્યાણો થઈ જાય. જેના વાયુ વડે વિકાર વિરમે એવા સાધુઓ. દુર્લભ હૈ સંત કે દર્શન. અહીંયા બેઠા બેઠા આપણને થાય છે. ભો સાધો ક્ષણમ તિષ્ઠ, ચિંતા દૂર કરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ છું. આ બે મારા દીકરાઓ છે. નારદજીને આશ્ચર્ય થયું, માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું કેમ? ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડની અંદર ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં થોડી વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક આવી, પછી આવ્યું ગુજરાત. ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ આવું કહ્યું. પરંતુ વૃંદાવનમાં આવી એટલે હું તો યુવાન થઈ, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ અચેતન છે, એનું કોઈ ગ્રાહક નથી. માટે આપ કૃપા કરો. નારદજીએ કહ્યું છે કે અત્યારે કળિયુગનું સામ્રાજ્ય છે, સદાચાર લુપ્ત થયા છે, સત્પુરુષો દુખી છે અને દુષ્ટો સુખી છે. પૃથ્વીનો ભાર વધી રહ્યો છે. આવો ઘોર કળિયુગ આજ વ્યાપ્યો છે. નારદજીએ કહ્યું કે તમે ચિંતા નહીં કરો, ભગવાનનું સ્મરણ કરો, દુઃખ દૂર થઈ જશે. નારદજી બોલ્યા, શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભગવાનના ચરણનું સ્મરણ કરો એટલે કોઈ દુઃખ એવું છે નહીં જે તમારા જીવનમાં રહે. એ ટળી જ જાય, ટળી જ જાય. સ્મૃતિનો આવો પ્રભાવ છે. માટે દુઃખ પડે ને ત્યારે ભગવાનને યાદ કરવા,
ભગવાનનું સ્મરણ કરવું. અને હે ભક્તિ, આ કળિયુગની અંદર અધર્મ તો વ્યાપ્યો છે, પણ કળિયુગ જેવો બીજો શ્રેષ્ઠ યુગ કોઈ નથી. કેમ? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કળિયુગની અંદર ભગવાનની કીર્તન ભક્તિથી જે ફળ મળે એવું બીજા કોઈ યુગની અંદર મળતું નથી. માટે જાઓ, હું તમને વચન આપું છું, તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. આ કળિયુગની અંદર હું તમારું સ્થાપન ઘરે ઘરે અને વ્યક્તિએ વ્યક્તિએ કરીશ. આવું નારદજી બોલ્યા. અને જો આવું ન કરું તો હું ભગવાનનો દાસ નહીં. નારદજી જ્ઞાન અને વૈરાગ્યની પાસે આવ્યા, જગાડવા લાગ્યા, પણ જાગ્યા નહીં. ચિંતા થઈ, હવે શું કરવું? આકાશવાણીએ કહ્યું સત્કર્મ કરો, અને એ સત્કર્મ તમને સંતો બતાવશે. નારદજી કહે કે હું એ સંતની ખોજમાં, જે મને સત્કર્મ બતાવે, સંતની ખોજમાં હું નીકળ્યો ને આજ તમારો ભેટો થયો. સનકાદિકોને કહે છે, માટે મને કહો, જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિને સુખ કેમ મળે? સનકાદિકોએ ઉપાય બતાવ્યો છે, સરળ ઉપાય છે. સત્કર્મ એ જ્ઞાન યજ્ઞ છે. સુખદેવજી મહારાજે જે ભાગવત પરીક્ષિતને સંભળાયું છે કથા, એનું શ્રવણ જો કરવામાં આવે તો તમામ સંતાપો દૂર થઈ જશે. જ્ઞાન અને વૈરાગ્યને પણ પોષણ મળશે. સત્કર્મ કરવું કયા? ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. ગંગાના કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં આપણે કથા કરીએ. અને નારદજી સનકાદિકોની સાથે આવ્યા છે. હરિદ્વારથી આગળ ઋષિકેશ. મારે નિર્ભય ચરણ સ્વામી ઋષિકેશમાં સરસ આશ્રમ બનાવ્યો છે. હમણાં અમે ત્યાં ગયેલા 5 દિવસ સંતો ભક્તો બધા રોકાયેલા, ખૂબ આનંદ આવ્યો. ત્યારે ભગત અમને ત્યાં લઈ ગયા હતા. ઋષિકેશ થી થોડે આગળ બ્રહ્મપુરી છે. એ બ્રહ્મપુરી સ્થાનની અંદર આ ગંગા નદી વહે છે. ત્યાં આનંદ નામનો ઘાટ છે ને વિશાળ વટવૃક્ષ આજ પણ મોજૂદ છે. જ્યાં સનકાદિકોએ આ નારદજીને કથા સંભળાવેલી, એ સ્થળ આજ ત્યાં છે. ઋષિકેશ જાઓ તો જરૂર એ સ્થાનના દર્શન કરજો. સનકાદિકોને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા. નારદજી આજ યજમાન બન્યા, શ્રોતા બન્યા. પૂજન કર્યું છે, વંદન કરી અને નીચે બેઠા છે. અનેક ઋષિ મહર્ષિઓ પણ પધાર્યા, અનેક તીર્થો પણ આવ્યા છે. જય જયકાર થયો, શંખનાદ થયા અને કથાની શુભ શરૂઆત થઈ. સનકાદિકોએ ભાગવતનું મહાત્મ્ય કહ્યું છે. જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં અનેક તીર્થો આવીને વાસ કરીને રહે છે. અનેક સંતો આવી અને ત્યાં પધારે છે. અને વાલા ભક્તજનો, આપણે ભાગવતની કથા છે ને સંતો પધાર્યા, તાલીઓના નાદથી સ્વાગત કરીએ સંતોનું. અનેક ઋષિ મહર્ષિઓ પણ કથા સાંભળવા માટે પધારેલા. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જેના શ્રવણ કરવા માત્રથી મુક્તિ હાથમાં આવી જાય એવો આ ભાગવત ગ્રંથ છે. આ ભાગવત સાંભળવાથી ભગવાન હૃદયમાં બિરાજમાન થાય, પાપો બળી જાય, વૈકુંઠ ધામ મળે. રામ ભાગવતની કથા સનકાદિકો કરે છે અને આ કથાનો મહિમા એવો. કથા થાય છે ક્યાં? જય સ્વામિનારાયણ. ક્યાં કથા થાય છે?
અહીંયા થાય છે કેવું? આનંદ તટ ઉપર કથા થાય છે. ભક્તિ દેવી ક્યાં છે? યમુનાના કિનારે છે. પણ એ કથાનો પ્રતાપ એવો છે, જેના અર્થે કથા થઈ એને ફળ મળ્યું. યમુનાના કિનારે ભક્તિ દેવીના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ચેતનવંતા બન્યા, જાગૃત થયા અને તરુણ બન્યા છે. ભક્તિ દેવીને ખૂબ આનંદ થયો અને ભક્તિ દેવી પોતાના બંને પુત્રોને સાથે લઈ અને જ્યાં ભાગવતની કથા થતી હતી ત્યાં આવ્યા છે. સનકાદિકો બિરાજમાન છે, અનેક ઋષિ મહર્ષિઓ બિરાજમાન છે અને પાછળથી ભક્તિ દેવી આવ્યા છે. નાચવા લાગ્યા, ગાવા લાગ્યા અને ભક્તિ દેવી બોલ્યા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ थोड़ी देर के लिए ગોવિંદ सब ताली के साथ परमात्मा का स्मरण करो. નારાયણ વાસુદેવ, जय हो. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, 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 હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. ताली के साथ सब गाइए. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ
ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત. પોતાના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને ભક્તિ દેવી આવ્યા. સનકાદિકોને કહ્યું, કળિયુગની અંદર હું નષ્ટ પ્રાય થયેલી, પણ આ ભાગવતની કથા એને ધન્ય છે, જેના કારણે હું અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય આ પુષ્ટ બન્યા છીએ. ધન્યા ભાગવતી વાર્તા. હવે અમારે રહેવું ક્યાં એ કહો. ત્યારે સનકાદિકોએ ભક્તિને રહેવાનું સ્થાન બતાવ્યું. નિરંતરમ વૈષ્ણવ માનસાની. વૈષ્ણવના મનની અંદર તમે નિવાસ કરીને રહેજો. કેવો અદ્ભુત કથાનો મહિમા. ભક્તિ દેવી કહે, હજુ તો આ કથાની શરૂઆત જ થઈ છે, ત્યાં આવો પ્રતાપ છે. તો આ કથાનો મહિમા જે આખી કથા સાંભળે એને તો શું પ્રાપ્તિ થાય. સનકાદિકો કહે, કોઈ ગમે એવો પાપી હોય, મૃત્યુ પામ્યો હોય અને અસદગતિ થઈ હોય, અને એની પાછળ પણ જો આ ભાગવત બેસાડવામાં આવે તો એની પણ મુક્તિ થઈ જાય છે. એવો આ ગ્રંથ છે. એવો આ ગ્રંથ. મરેલાનું પણ કલ્યાણ કરે, મરેલાનું પણ કલ્યાણ. ગોકર્ણ અને ધંધુકારીનું ઉપાખ્યાન સંભળાયું છે. આત્મદેવને દીકરો નહોતો એટલે ચિંતાતુર હતા. સંન્યાસીએ ફળ આપ્યું, પણ એની પત્ની એવી ધૂંધલી, હલકી વિચારધારા વાળી, ફળ ગાયને ખવડાવી દીધું. પણ સાધુએ આપેલું એ ફળ નિષ્ફળ ન ગયું. સંત આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જાતા નથી. ગાયને જન્મ થયો ને એ ગોકર્ણ થયો. દીકરાનો જન્મ એ ગાયના જેવા કાન હતા, ગોકર્ણ નામ પાડ્યું. પણ સંત કૃપાથી થયેલો એટલે મહાન ભક્ત થયો. ધૂંધલીએ જે દીકરો રાખેલો એની બહેનનો એ ધુંધુકારી થયો, એ મહાખળ થયો, દુષ્ટ થયો. આત્મદેવને ખૂબ દુઃખ આપ્યું. પછી તો આત્મદેવ દુઃખી થયા અને એવા નિશાસા નાખ્યા, એવું બોલ્યા, કુપુત્રો દુઃખદાયક બંધ્યત્વ તુમ સમીચીનમ. આના કરતા તો દીકરા ન હોય હારું. સાધુએ કીધું તું પહેલા કે ભગવાન ભજો, સંન્યાસમાં સુખ છે, પણ માન્યા. પછી અનુભવ થયો ત્યારે ખબર પડી જગતમાં આવું જ થાય છે. બધું ઠોકરે ઇન્સાન કો ચલના સિખાતી. અનુભવ થાય ને પછી જ માણસ સીધો ચાલે. ગોકર્ણે અદ્ભુત ઉપદેશ આત્મદેવને આપ્યો છે. આ સંસાર અસાર છે. સુતઃ કસ્ય ધનમ કસ્ય. કોણ કોનો દીકરો, ધન કોનો. અહીંયા તો કર્મથી બધા ભેગા થાય છે ને કર્મ ના સંબંધો પૂરા થાય એટલે છૂટા પડી જવાના. આ દુઃખ રૂપી સંસારથી હે પિતાજી આસક્તિ છોડો, મોહ છોડો, કારણ કે મોહથી તો નરકમાં ગતિ થાય. સુખ તો વૈરાગીને હોય. હા, વૈરાગી પુરુષ સુખ ભોગવે. સુખમ મસ્તી વિરક્તસ્ય. વૈરાગી જે આનંદ લઈ શકે એ બીજા ન પામી શકે. એટલે લખ્યું, કૌપિન વંતા ખલુ ભાગ્યવંતા. કાંઈ જોઈએ જ નહીં. કાલ રાધારમણ સ્વામી આવ્યા હતા જુનાગઢ થી, નહોતી વાત કરી. સાધુ ને હું તો આ 2 જોડી કપડા લ્યો, અમારે કાંઈ જોઈએ? તમારે બધી ચિંતા હોય.
અહીં લગ્ન આવે છે, નવા કપડાં સીવડાવશું. આ ઉત્સવમાં કેટલી તૈયારીઓ કરી છે. એક જણાનો તો કાલ ફોન આવ્યો, પોથયાત્રા હતી, મને કે મારે કુર્તા સીવડાવવા છે. પાછું મને ફોન કરીને કીધું કે તમે કોક ગોતી દો. વૈરાગમાં સુખ છે, માટે આસક્તિ નો ત્યાગ. જેટલી આસક્તિ એટલું દુઃખ. અનાસક્ત માણસ સદાય સુખમાં અને મોજમાં હોય છે. માટે હે પિતાજી, ગોકર્ણે અદ્ભુત વાત કરી. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. રસિક બનો, પણ કેવા? વૈરાગ્ય રૂપી રાગથી રસિક. વૈરાગ અને રાગ આ બે વિરોધી શબ્દ છે, એને બેને ભેગા કર્યા. રસિકપણું અને વૈરાગ્યપણું આ બે વિરોધી. ભક્તિ તો થાય જો પ્રેમ હોય, રસિકતા હોય, અને એ રસિકતા વૈરાગ્યથી યુક્ત હોય. એ ભક્તિ કાયમને માટે સંરક્ષાયેલી રહે છે. ગોકર્ણજી ઉપદેશ આપ્યો. આત્મદેવ વનમાં ગયા, ગોકર્ણ યાત્રા કરવા ગયા, ને આ બાજુ ધંધુકારીએ માતાને દુઃખ દીધું. દુઃખી થઈ અને માતા તો કૂવામાં પડીને મૃત્યુ પામી. સ્વતંત્ર બન્યો, અનેક પ્રકારના પાપો કરવા લાગ્યો, વૈશ્યાગમન કરે. અને એ 5 વૈશ્યાઓએ આજ ધંધુકારીને અંતે મારી નાખ્યો. ધનની લાલચે પ્રેત થયો અને દુઃખી થઈ અને ભટકે. ગોકર્ણજી આવ્યા અને એને દેખાણો, કોણ છો? હું તમારો ભાઈ છું, મારો ઉદ્ધાર કરો, આવું થયું છે. બધી વાત કરી. અને ગોકર્ણજીએ ભાગવતની સપ્તાહનું આયોજન કર્યું. અનેક ગામના બધાય ત્યાં સાંભળવા આવ્યા. અને એ ધંધુકારી જે પ્રેત થયેલો એમ કહેવાય વાંસની અંદર રહ્યો અને આ ભાગવતની કથા સાંભળી. 7 દિવસ આ કથા સાંભળી અને પૂર્ણાહુતિ થઈ. 7મા દિવસે વાંસ ફાટ્યો અને પ્રેતાત્માની મુક્તિ થઈ. એને ભગવાનનું ધામ મળ્યું. તન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આવી આ ભાગવતની વાર્તા છે. મરેલાનું પણ કલ્યાણ કરે, અસદગતિ વાળાનું પણ કલ્યાણ કરે. પણ એકાગ્ર ચિત્તથી શ્રવણ કર્યું હોય તો. ભાગવત તો બધા સાંભળ્યું હતું. વિમાન કોની માટે આવ્યા? ધુંધુકારી માટે જ આવ્યા. કેમ? શ્રવણમાં ફેર છે એટલે ફળમાં ફેર રહ્યો. મન વિનાની કથા એ ફળદાય થતી નથી. અને ફરી અને શ્રાવણ માસમાં કથા બેસાડી, બધા એકાગ્ર ચિત્તથી વિધિપૂર્વક એ કથા સાંભળી. ત્યારે બધાય માટે વિમાનો આવ્યા અને જેટલા જેટલા શ્રોતાઓ હતા એ બધાય ભગવાનના ધામમાં ગયા. આ ભાગવતની કથાથી મળે વાલા ભક્તજનો. એવી અદ્ભુત ભાગવતની મહાત્માની કથા, એનું આપણે શ્રવણ કર્યું. પ્રથમ સ્કંદ એનાથી પ્રારંભ વાલા ભક્તજનો આપણે કરવો છે. પણ એ રાત્રિના સેશનમાં બરાબર 9 કલાકે એ આપણે કથાનું શ્રવણ કરશું. અત્યારે અહીંયા સંતો પધાર્યા છે. સંતોના આશીર્વચન એમનો આપણે લાભ લેવો છે. વ્યાખ્યાન માળાનો લાભ લેવો છે. આપણે આંગણે વાલા ભક્તજનો આટલા સંતો વધાર્યા. ભાગ આપણા એટલા મોટા કે આપણને અહીંયા બેઠા બેઠા સાધુઓના દર્શન થાય છે. બાકી એક એક સાધુને ગોતવા જાવ ને તોય બહુ દુર્લભ. થોડા દિવસે આમ દીવો લઈને ગોતવા જાવ ને તોય આવા સાધુ ન મળી. અહીંયા બેઠા બેઠા આપણને દર્શન થાય. એમના આશીર્વચનનો લાભ આપણને મળવાનો છે. 7 દિવસ સુધી આવો અદ્ભુત આનંદ વાલા ભક્તજનો
આપણે લેવાનો છે, ખૂબ લાભ માણવાનો છે. આજે સવારે લાડીલા ઘનશ્યામ મહારાજનો સરસ કેસર જળથી અભિષેક થયો. કેવા અદ્ભુત દર્શન થયા. હે રૂડા રૂપાળા મહારાજ, જાણે કે આમ જોયા જ કરીએ, જોયા જ કરીએ. મન સ્થિર થઈ જાય, આંખો પલકારો મારવાનું ભૂલી જાય એવા અદ્ભુત દર્શન. આવતીકાલે પણ અભિષેક છે અને પૂજ્યપાદ મહારાજ શ્રી પણ પધારવાના છે. આપણા આ મહોત્સવની અંદર ગાદીવાળા પણ પધારશે. અનેકવિધ આયોજનો થશે. એ આયોજનોનો આપણે વાલા ભક્તજનો લાભ લેવાનો છે. ખૂબ મોટા ભાગ્ય હોય ત્યારે આ કથા સાંભળવા મળે છે. ભાગવત ગ્રંથ એટલે સર્વનો સાર વ્યાસ ભગવાને આમાં લખ્યો છે. છેલ્લે એક થોડું ભજન આપણે સાંભળવું છે. ભાગવતનો આમ તો પ્રચલિત છે, પ્રખ્યાત છે. ભાગવતની અંદર 12 સ્કંદ છે, 335 જેટલા અધ્યાયો છે, 18,000 જેટલા શ્લોકો છે. સંસ્કૃતના બધા શ્લોકો, પણ તમને સંસ્કૃત કાંઈ સમજાણું આમાં હું કાંઈ બોલ્યો થોડું થોડું સમજાય. પણ આપણા જૂના વડીલો વાલા ભક્તજનો એને બધું યાદ હતું. કયા સ્કંદમાં કઈ કથા આવે, કેટલા અધ્યાયો છે, કેટલા શ્લોકો છે. એ બહુ ભણેલા ગણેલા નહોતા, પણ જીવનનું સાચું શિક્ષણ એમણે મેળવેલું. ગામડા ગામની અંદરે ભક્તજનો ભેગા થાય, માતાઓ ભેગા થાય, ઠાકોરજીની આગળ બેસી અને ભગવાનની આરાધના કરતા હોય. એ મધુર કંઠે ભાગવતનો આંબો ગાય અને એમાં બધી કથા આવી જાય. આવો 2 પંક્તિનું આપણે પણ શ્રવણ કરીએ. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો. ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો બધા જ ભક્તજનો આ ગાય સાથે હો. આવું તો તમને આવડે કે ન આવડે? સરળ પંક્તિઓ છે, લોક ઢાળ છે. બધા જ સાથે સુરમાં સુર પુરાવી અને આ ભાગવતનો આંબો આપણે સૌ ગાઈએ.
અખંડ ભુવનથી આંબો ઉતરો એમ કહ્યું. બ્રજ ભૂમિની અંદર આ બીજ રોપાડા વસુદેવજીએ યશોદાજીએ જળ સિંચ્યા. વટવૃક્ષ મોટું થયું. ભગવાને બ્રહ્માજીને ઉપદેશ આપ્યો. ચતુશ્લોકી આ ભાગવત સંભળાયું અને એ જ બ્રહ્માજીએ નારદજીને સંભળાયું. એ નારદજીએ વ્યાસ ભગવાનને આ પરંપરાગત વાત સંભળાવી. વ્યાસ મુનિ એના વિસ્તાર કર્યા. ભાગવતની રચના કરી અને આજે ભાગવત ઠેર ઠેર ગવાય છે, ઠેર ઠેર વંચાય છે. 12 સ્કંદ 335 અધ્યાય છે. કલ્પ વૃક્ષ જેવો આ આંબો છે. યાવદ ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ ભાગવતનો આંબો રહેશે. અનેકના કલ્યાણો કરતો રહેશે. અને એ આંબામાંથી ફળ આવ્યું. શું આવ્યું? કેરી. કેરીને કોણ ખાય? જાડવે હોય ચાખે કોણ? પોપટ. સુખદેવજીની વાત કરીને આપણે સુખદેવ સ્વામી પધાર્યા. સુખદેવજીએ એ રસ ચાખ્યો અને પરીક્ષિતને પણ ચખાડ્યો. 7 દિવસની અંદર રાજા પરીક્ષિતનું કલ્યાણ કર્યું. એવું આ ભાગવત છે. અંતિમ કડીમાં લખે આવી રીતે અદ્ભુત ભાગવતનું મહાત્મ્ય વાલા ભક્તજનો એનું આપણે શ્રવણ કર્યું. આ ભાગવત ગ્રંથનો ખૂબ મહિમા છે. એકાગ્ર ચિત્તથી રોજ વાલા ભક્તજનો આ કથાનું આપણે શ્રવણ કરવાનું છે 7 દિવસ સુધી. આજ વાલા ભક્તજનો એક વાત કરવી છે. આ ભારત દેશની ધરતી ઉપર ગઈકાલે જે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી એ સાંભળી અને દરેકનું હૃદય તો વ્યથિત થાય છે. પહેલગામની અંદર આ કોઈ ધર્મને ટાર્ગેટ કરે છે. કેવી ઘટના ઘટી? કોઈ શહેર કે સમાજ માટે નહીં, પણ સમગ્ર ભારત દેશ માટે માનવતાને હચમચાવી નાખે એવી ઘટના.
આતંકવાદીઓએ આપણા નિર્દોષ હિન્દુ ભાઈઓ ઉપર જે હુમલો કર્યો, 28 જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા, એની જે ચીસો પડતી હોય કાળજું કંપાવી દે એવી. આજ એના પરિવારજનો કેટલા આક્રંદ કરે છે, કેટલા દુખી થાય છે. એમાંય આપણા સુરતના કળથિયા પરિવારના પણ કોઈ પરિવાર એ હતા એમાં. ત્યારે વાલા ભક્તજનો, આપણે સૌ આજે આ મહોત્સવને ઉપલક્ષમાં રાખી ભગવાનને પ્રાર્થના કરી થોડી વાર ધૂન બોલવી છે. જેમણે પણ આમાં પોતાના દેહ પડી ગયા છે, એવા મૃતાત્માઓ ભગવાન એમને શાંતિ અર્પણ કરે, ધામમાં સુખ આપે, એનું કલ્યાણ કરે. અને પાછળ એમના પરિવારજનોને પણ એ આઘાત સહન કરવાની શક્તિ પ્રભુ આપે, પરિવારજનોને પણ સુખ આપે. આમાં કેટલાયના ઘરો જતા રહ્યા, કેટલાયના પરિવારો જતા રહ્યા. આ હિન્દુ ધર્મ માટે વાલા ભક્તજનો બહુ એક સમજવા જેવી, આમ તો આપણે જાગૃત થવા જેવી વાત છે. દિવંગતોને ભગવાન શાંતિ આપે એવી ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરી કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય.